જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે ધાસના લાડુ સિદ્ધ કરવાના છે. તો જો એ લાડુ છે ને અડદની દાળના હોય છે, બરાબર. અડદની દાળનો લોટ હોય છે ને એમાંથી સિદ્ધ કરવામાં આવે છે, જે ધાસના લાડુ કહેવાય ને આપણે એ. તો આને શું કરવાનું, પહેલાં આમાં છે ને પહેલાં અડદની દાળ છે ને ઝીણી લેવાની. એટલે અડદની દાળનો જે લોટ આવે ને એકદમ બારીક લોટ આવે એ લેવાનું, કરકરો નહીં. અને એમાં એકસાથે જ પહેલાં જલ નહીં કરી દેવાનું, એ પહેલાં ધ્યાન રાખવાનું. ધીરે ધીરે કરીને એમાં જલ પધરાવવાનું, કારણ કે જો એકસાથે જ જલ પધરાવી દઈશું તો આમાં ગાંઠા પડી જશે. તો ધીરે ધીરે આમાં જો જલ પધરાવશું ગાંઠા નહીં પડે. અને જો અડદની દાળ છે એટલે ચિકાસ પડતી હોય, તો એટલે આપને થોડીક આમાં પેશન્સ રાખવી પડશે. આ પહેલાં આમાં કરશું ને તો આપને એવું લાગશે કે એમાં ચિકાસ પકડાઈ રહી છે, તો નથી થઈ રહ્યું. ના, થોડુંક આપને એવું લાગશે. તો એની કન્સિસ્ટન્સી કેવી જોઈએ આપણે ખબર છે? આપણે બુંદી પાડીએ છીએ ને એવી જ જોઈએ છે. આપણે જો બુંદી કેવી પાડીએ, બુંદીના લાડુ કરીએ ને એવી જ જોઈએ. એટલે જો આપને કહું તો ભજીયાનું ખીરું ઇન શોર્ટ, બરાબર. તો અહીંયા છે ને પહેલાં આપણે જોઈ લઈએ. પહેલાં એને ગયણામાં છે ને આપણે ગયણામાં સરખી રીતે ગાળી લઈએ, કારણ કે એમાં જો ગાંઠા હોય તો બધા નીકળી જાય. એટલે પહેલાં ગાળી લઈએ આપણે. તો જો બને તો પહેલાં ઓછું જ જલ આમાં કરવાનું, કારણ કે જો પછી પતલું થઈ જશે તો ફરીથી આમાં આપણે લોટ પધરાવવો પડશે, બરાબર. તો મેં છે ને અહીંયા પહેલાં 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. મોણ માટે પહેલાં મેં જે 2 ચમચી ઘી અહીંયા પધરાવી દીધું હતું. તો અહીંયા ચમચાથી મદદથી એને સરખું ઉપરથી ફેરતા જઈએ તો નીચે બધો માવો નીકળી જશે. અડદની દાળનો માવો બધો નીકળી જશે. તો આવી રીતે અહીંયા માવો બધો ઉતરી જાય, બરાબર. તો એક વાસણમાં તો આમાં જેટલા ગાંઠા હશે ને ગાંઠા બધા નીકળી જશે. તો એ જરૂરી છે પહેલાં, કારણ કે આપણે જે ધાસના લાડુ બનાવી રહ્યા છે ને, ઘણે કહે છે ઘાસના લાડુ ન હોય, ધાસના લાડુ કહેવાય એને. તો આ જે કન્સિસ્ટન્સી છે ને, જો આપણે છે ને એકવાર કરીને પહેલાં જોઈ લઈએ બરાબર થાય છે કે નહીં. તો પહેલાં આપણે એની ચાસણી કરી લેવાની છે, બરાબર. એમાં વધારે જલનો હજી મેં ઉપયોગ નથી કર્યો, એમને મૂકી દીધું છે. તો અહીંયા 1 કપ સાકર લીધી. સાકર ડૂબે એટલું જલ કરી દેવાનું. કિશમિશ, ચારોળી, કેસર અને એલચીનો પાવડર એમાં સાથે પધરાવી દેવાનો છે. લાલ કિશમિશ છે. ચાસણી આપણે અહીંયા 2 તારની કરવાની છે, કારણ કે ચાસણી આપણે એક બાજુ કરીને રાખવાની છે, કારણ કે બુંદી ઉતરશે. બુંદી ઉતારીને સીધું ચાસણીમાં પધરાવવાનું છે આપણે, બરાબર. તો ચાસણી પહેલાં તૈયાર કરી લઈએ, જોઈ લઈએ ચાસણી થઈ છે કે નહીં. તો અહીંયા ચાસણી થઈ ગઈ છે. ચાસણી બીજી સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા ઘી ગરમ કરવા મૂકી દઈએ. ઘીનું તાપમાન એકદમ બરાબર જોઈએ. તો પહેલાં આ જે આપણે ખીરું કરી રાખ્યું છે પહેલાં એકવાર જોઈ લઈએ બુંદી પડી રહી છે કે નહીં. જો બુંદી બરાબર પડતી હશે તો આપણે આમાં વધારે જલનો ઉપયોગ કરવાની જરૂરત નથી. ધ્યાન રાખવાનું છે બુંદી બધી ગોળ પડવી જોઈએ, બુંદી ચપટી ના થવી જોઈએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. અને જો આ ખીરુંને જેટલું આપણે ફીણશું ને એટલું જ વધારે સુંદર થશે. આમાં બધા જારી પડશે. આપ અહીંયા જો ખૂબ સુંદર બુંદી બધી ગોળ પડી છે અને જારી બધામાં પડી છે. બધી બુંદીમાં જો આપણે ટેક્સચર દેખાડવું છે ને, બધી બુંદી કેટલી સુંદર, જેટલું ફીણશું ને એટલી જ બુંદી સુંદર થશે. તો એને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની છે. તળીને સીધું ચાસણીમાં પધરાવી દેવાનું છે. જો એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે ને, સુંદર બુંદી સિદ્ધ થઈ ગઈ છે. તો એને સીધું ચાસણીમાં પધરાવી દેવાનું. તો આવી રીતે બધી બુંદી મેં તળી લીધી, ચાસણીમાં પધરાવી દીધી અને એમાં ને એમાં એને ચલાવતા રહેવાનું છે, કારણ કે હજી બુંદી ઢીલી છે. આપ અહીંયા બધી બુંદી જો હું દેખાડું, બધી બુંદી ગોળ પડી છે, એક બી બુંદી ચપટી નથી થઈ. આ શાના માટે? જેટલું વધારે આપણે એને ફેણશું એટલી સુંદર બુંદી અહીંયા થશે. ઘી મેં 2 ચમચી કર્યું છું, આપને બતાવી દઉં. ગરમ ઘી કરવાનું છે, એ બી કહી દઉં આપને હું. તો એને ફેરવતા રહીએ એમાં ને એમાં જ, કારણ કે એમાં ને એમાં ચલાવતા રહેશું ને. જો બુંદી અહીંયા બુંદીમાં સુંદર રસ પણ ચડી ગયો છે. આ જો દબાવીએ છે એટલે બુંદીમાંથી રસ નીકળે છે. તેને ચલાવતા રહીએ, જેથી શું છે કે જે ચાસણી છે ને સુકાય, પછી લાડવા એના સુંદર વળે, નંગ આપણે સુંદર એને વાળી શકીએ. હજી ચાસણી ઠંડી એકદમથી નથી થઈ. તો એક વૈષ્ણવે મને કીધું હતું કે ધાસના લાડુ કેવી રીતે સિદ્ધ કરાય. તો અહીંયા છે ને પહેલાં એકવાર આપણે અહીંયા નંગ વાળીને જોઈ લઈએ કે નંગ વળે છે કે નહીં, કારણ કે હજી આ મિશ્રણ ગરમ છે, હજી બુંદી હજી ગરમ છે. તો વાળીને જોઈ લઈએ, કારણ કે બહુ ગરમ હશે ને તો વળાશે નહીં સરખું. તો અહીંયા જો તો હજી નથી વળાઈ રહ્યું, આ છૂટી પડી જાય છે હજી. તો એને હજી એમાં જ આપણે રહેવા દઈએ.
નથી વળાઈ રહ્યું. હજી આપને દેખાડું, જો વિડીયો હું કટ નથી કરી રહી કે આપને સમજાય. એટલે થોડીક વાર એમાં ને એમાં જ આપણે ફરીથી રહેવા દઈએ. હજી થોડીક બૂંદી હજી ઠંડી થઈ જાય પછી એના નંગ ખૂબ સુંદર વળાશે. પણ એને ફેરવતા રહીએ, ચલાવતા રહીએ, જેથી સામગ્રી જલ્દી ઠંડી થાય. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે હું આપ સાથે વિડીયો શેર કરી રહી છું, ઓછા માપમાં શેર કરી રહી છું, જેથી શું છે કે આપને સામગ્રી જો પહેલી વાર બી સિદ્ધ કરતા હોય તો આપને સરળતા થાય, સામગ્રી સિદ્ધ કરવામાં આપને મૂંઝવણ ના થાય. તો હવે ટેક્સચર આપ અહીંયા જો, સામગ્રી સુંદર ઠંડી બી થઈ ગઈ છે, એટલે હજી ગરમ તો છે પણ હાથમાં લઈ શકીએ એટલું છે. તો હવે આના સુંદર નંગ પણ વળાઈ રહ્યા છે. આપ અહીંયા જો તો કેટલા સુંદર એ નંગ વળાઈ ગયા છે. આપ નાના મોટા સાઇઝના નંગ એ વાળી શકો છો. હું મીડિયમ સાઇઝના વાળી રહી છું આકારના. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને આપને કંઈ નહીં સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આવી રીતે જ બધા નંગ અહીંયા મેં વાળી લીધા છે. તો ખૂબ સરસ અને એકદમ સુંદર રીતે અહીંયા ધાસના લાડુ આપણે સિદ્ધ કરી લીધા છે. તો વૈષ્ણવ આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ ચોક્કસથી કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને આપણા ગ્રુપમાં ખાસ કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.